બનાસકાંઠાના સુઈ ગામ ભાભર નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ પર જોરાવરગઢ નજીક કાર પલટી ખાઈ ગઈ છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હોવાનું અનુમાન છે। કારમાં સવાર 3 માંથી 2 લોકો ફરાર થઈ ગયા છે। એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો છે। પલટી ગયેલી કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ પણ મળી આવી છે। તો તસવીર સુઈ ગામ ભાભર નેશનલ હાઈવે નજીકની છે। જોરાવરગઢ નજીક આ કાર પલટી ખાઈ ગઈ છે અને આ કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો પણ મળી આવી છે। 2 લોકો ફરાર થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિને લોકોએ પકડી પાડ્યો છે। ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થવાના દ્રશ્યો સામે આવ્યા। એસટી વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું। એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારને ટોઈંગ કરીને લઈ જવામાં આવતી હોવાના વિડીયો વાયરલ થયા। જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધીને લઈ જવાતું હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો। જો કે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ પણ તપાસનો વિષય છે। વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે 3 આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી। આરોપી નેહા દોશી, તેજલ દોશી અને જતીન દોશીએ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી કોડેકરે જામીન નહીં આપવા કોર્ટમાં દલીલ કરી। ભોગ બનનારા પરિવારો તરફથી સિનિયર વકીલે પણ ઊંડાણપૂર્વક તથ્યો રજૂ કર્યા। દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે 3 આરોપીઓની જામીન અરજી ફગાવી હતી। બાળકો અને શિક્ષકો આ કાંડમાં જે મૃત્યુ પામ્યા છે એમાં હજુ એમની પ્રથમ પુણ્યતિથિ પણ આવેલી નથી। તેવામાં જ્યારે પ્રથમ તબક્કાની તપાસ ચાલતી હોય, તપાસ પેન્ડિંગ હોય, એવામાં આ લોકોને જામીન ન આપી શકાય। અનેક કારણો અમે નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ મૂક્યા અને તથ્યો જે નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા એ તમામ બાબતોને દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર સેશન્સ કોર્ટે 3 જામીન અરજી રદ કરી છે। ભરૂચના અંકલેશ્વરમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોને હેરાનગતિ થતી હોવાનું સામે આવ્યું। બાળકો ઠંડી વચ્ચે પોતાના રૂમથી બહાર આવી ધરણા પ્રદર્શન કર્યું। છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને જાતિ વિષયક શબ્દો બોલી મારવાની ધમકી અપાતી હોવાનો બાળકો તરફથી આરોપ લગાવાયો છે। અંદરથી પણ મારતા છે અને તે બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે। પછી તારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે। અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને મારા વારંવાર અમને ટોકે છે કે અમે ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે। રાજ્યના લાખો પરિવારોને આજે મળશે સપનાના ઘર। પીએમ મોદી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગુજરાતના તમામ 182 વિધાનસભા ક્ષેત્રો પણ આ કાર્યક્રમની અંદર જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ઉપસ્થિત રહેશે। 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે। તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાશે। આ સાથે રાજ્યના 33 જિલ્લાઓની 182 વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે। પંચમહાલ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લીસોસરાના રહેવાસી દાદુભાઈ અને લાડપુરના રહેવાસીની સતીશ કુમારને ₹1,20,000 રૂપિયાની સહાય મળતા તેમણે પોતાના સ્વપ્નનું પાકું મકાન બનાવ્યું છે। તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહી છે। નમસ્કાર, મારું નામ દાદુભાઈ રાજુભાઈ મેઘવાળ છે। હું લીલેસરા મેઘવાળ ફળિયામાં રહું છું અને પહેલાં મારે કાચું મકાન હતું ને હું ને મારો પરિવાર ઘણા હેરાન થતા હતા। અત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે। 1,20,000 રૂપિયા મળ્યા। મેં મારું મકાન પાકું ધાબાવાળું બનાવી દીધું છે। અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી રહીએ છીએ। સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રાવળ સતીશ કુમાર ગણપતરામ છે। હું લાડપુર ગામનો રહેવાસી છું। પહેલાં હું મારા પરિવાર સાથે કાચા મકાનમાં રહેતો હતો। ખૂબ જ અગવડભરી પરિસ્થિતિમાં અમે જીવન પસાર કરતા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી 1,20,000 રૂપિયા સરકારશ્રી તરફથી મળ્યા।
એમાંથી મેં મારું પાકું મકાન બનાવ્યું છે અને હવે મારા પરિવાર સાથે આનંદપૂર્વક રહું છું. એ બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર.